નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. સૌરાષ્ટ્રમાં ચોમાસું જામ્યું. સુરેન્દ્રનગર, ભાવનગર અને રાજકોટમાં કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો. સુરેન્દ્રનગરના મૂળીમાં કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો. સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના ગામડાઓમાં સવારથી ઉકળાટ બાદ સાંજના સમયે વરસાદ તૂટી પડ્યો હતો. કડાકા ભડાકા સાથે તોફાની વરસાદ વરસતા મૂળીના ગામડાઓના રોડ પર પાણી ભરાઈ ગયા હતા. મૂળી, સરા સહિતના ગામડાઓમાં વરસાદથી રોડ પર પાણી વહેતા થઈ ગયા હતા. ધોધમાર વરસાદથી ખેડૂતો ખુશખુશ થઈ ગયા. બીજી તરફ અસહ્ય ઉકળાટ અને બફારામાંથી લોકોને રાહત મળી. તોફાની વરસાદના દ્રશ્યો છે ભાવનગરના. ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ગામડાઓમાં મેઘરાજાએ જમાવટ કરી. ગામડાઓમાં લગભગ અડધો કલાક સુધી વરસાદ મન મૂકીને વરસ્યો. 8 મહિનાઓથી સુખી ભટ ધરતી પર આકાશમાંથી હિત વરસતા ચારે બાજુ ઠંડક પ્રસરી ગઈ હતી. સિહોર તાલુકાના વરલ ગામે ધોધમાર ભારે પવન સાથે વરસાદ પડતા ગામની ગલીઓમાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદને કારણે ખેડૂતો ખુશ થઈ ગયા. રાજકોટ શહેરમાં પણ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી. રાજકોટ શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો. આખો દિવસ આકાશમાં આગની વર્ષા બાદ સાંજે શહેરમાં આકાશમાંથી મેઘમહેર થઈ. શહેરના ભુવનેશ્વર રોડ, સિવિલ હોસ્પિટલ ચોક, જામનગર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ થયો. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ સવારથી મેહુલિયો જામ્યો. ભારે બફારા અને ઉકળાટ વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મેઘ સવારી આવી પહોંચતા લોકોને રાહત મળી. હવામાન વિભાગ દ્વારા આજથી 5 દિવસ માટે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી. સવારથી જ સુરતનું આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું. ત્યારબાદ હળવા વરસાદની શરૂઆત થઈ. વહેલી સવારે જ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. સવારના સમયે જ વરસાદ આવતા નોકરી ધંધે જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. વરાછા, કાપોદ્રા, કતારગામ, લીંબાદ, ઉધના, રાંદેર સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો. હળવા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. નોકરી ધંધા પર જતા લોકોએ પલળે નહીં તે માટે ઓવરબ્રિજનો સહારો લીધો. જ્યારે કેટલાક લોકો બ્રિજ પર પલળતા પોતાના વાહનમાં પસાર થઈ રહ્યા હતા. નાના બાળકો પણ પહેલા વરસાદમાં ઝૂમી ઉઠ્યા. વરસાદની રાહ જોતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો. ડાંગમાં મેઘરાજાની પધરામણી, પડ્યો દેહ ધનાધન. ધોધમાર વરસાદના દ્રશ્યો છે ડાંગના. ડાંગમાં વહેલી સવારથી વરસાદે મંડાણ કર્યું. છેલ્લા કેટલાક દિવસથી ભારે બફારામાં લોકો પરસેવે રેબઝેબ થતા જોવા મળ્યા. સવારથી વાદળો પણ કાળા ડિબાંગ થઈ ગયા હતા. ત્યારે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો. ડાંગ, વઘઈ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થઈ ગયા. અચાનક જ વરસાદ શરૂ થઈ જતા સવારમાં લોકોને મુશ્કેલી પડી. વરસાદે તોફાની બેટિંગ કરતા વાતાવરણમાં ઠંડક જરૂરથી પ્રસરી ગઈ. વરસાદના કારણે આ વિસ્તારના ખેડૂતો પણ ખુશખુશાલ થઈ ગયા હતા. ડાંગના હવાના ગલકુંડ વિસ્તારમાં આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ. ડુંગર પર ભારે વરસાદ. ખાપરી નદીમાં ઘોડાપૂર આવી ગયું. નદીમાં અચાનક પૂર આવતા લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા. ખાપરી નદીના કેચમેન્ટ એરિયામાં આવતા ડુબાઉ કોઝવે પર નદીના પૂર ફરી વળતા થોડા સમય માટે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો. હજી તો ચોમાસું જેવું હોય તેવું જામ્યું નથી. તે પહેલા જ ડાંગની અંદર આ પૂરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. આબ ફાટ્યું હોય તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ કોઈ જૂના દ્રશ્યો નથી. આજના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં આગળ પૂર આવ્યાની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. નદીઓ બે કાંઠે નહીં, પૂરમાં પરિવર્તિત થઈ ગઈ હોય, વિસ્તારોને ડુબાડતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદ. પડધરી તાલુકાના ગામોમાં 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો. સરપદડ, હિદડ, કેરાળા, ઇટાળા સહિતના ગામોમાં વરસાદ. વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. તો સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો હતો. રાજકોટ શહેરમાં પણ સારો એવો વરસાદ સાંજે સુધીમાં જોવા મળ્યો હતો. અને હવે રાજકોટ જિલ્લાના પણ સમાચાર મળી રહ્યા છે. 1.5 ઇંચ વરસાદ પડધરીમાં થયો હોવાની જાણકારી છે. પડધરીમાં 1.5 ઇંચ વરસાદથી એ વાત સ્પષ્ટ છે કે ખેડૂતો જે રાહ જોઈ રહ્યા હતા વાવણી લાયક વરસાદની, તે વાવણી લાયક વરસાદ આવી ગયો છે. અનેક વિસ્તારોની અંદર નદીઓ જીવંત થઈ ગઈ છે, બે કાંઠે જોવા મળી રહી છે. વાવણી લાયક વરસાદથી ખેડૂતો જે ચોમાસું અટકી ગયું છે અથવા તો વિલંબ સાથે અથવા તો નબળું થઈ ગયું છે, મોન્સૂન બ્રેક જેને કહેવામાં આવે છે, તેવી પરિસ્થિતિનું નિર્માણથી ખેડૂતો ચિંતામાં હતા. પરંતુ આ તમામ વિસ્તારની અંદર સારો વરસાદ થઈ રહ્યો છે. લોધિકામાં પણ તોફાની વરસાદ છે. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. લોધિકા તાલુકાના રાવકી સહિતના ગામોમાં વરસાદ. વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશી. વાવણી લાયક વરસાદથી ખેડૂતો જોઈ રહ્યા હતા રાહ. એ દરમિયાન આ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે જ્યાં આગળ ગામનો પુલ બેસી ગયો છે. રાજકોટ પંથકમાં પાછલા 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. સતત વરસાદ વરસી રહ્યો છે. તેવામાં પડધરીના સરપદડ ગામના પુલ અચાનક બેસી ગયો. નદીમાં વરસાદી પાણીનો પ્રવાહ છે. વરસાદના સમયે પુલ બેસી જવાને કારણે અલગ 8 થી 10 જેટલા ગામને અસર પહોંચશે. વધારે વરસાદને કારણે પુલનો કેટલોક ભાગ બેસી ગયો હોવાનું લોકોનું કહેવું છે. હાલ વાહન વ્યવહારને અસર પહોંચી રહી છે. ભારે વરસાદ થયો છે. ભારે વરસાદને કારણે નદી જે હતું તેમાં પાણીનું પ્રમાણ વધી ગયું.
જે એક મુખ્ય કારણ ગામ લોકોનું કહેવું છે કે જેના કારણે આ પુલ બેસી ગયો છે. 8 થી 10 જેટલા ગામને એકબીજા સાથે જોડતો આ એકમાત્ર પુલ હતો જે બેસી જવાને કારણે, આ ક્ષતિગ્રસ્ત થઈ જવાને કારણે વાહન વ્યવહાર અટકી ગયો છે. હવે જ્યાં સુધી આ નવો પુલ નહીં બને ત્યાં સુધી આ ગામ લોકોનું એક તરફથી બીજી તરફ જવું મુશ્કેલ થતું જોવા મળી રહ્યું છે. તો સરબદળ, રાજકોટ, પડધરીના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં આગળ 1.5 થી 2 ઇંચ વરસાદ વરસી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. તો મોરબી વાંકાનેર હાઈવે પર પવન સાથે વરસાદ, ગરમી અને અતિશય બફારા બાદ વરસાદી ઝાપટું, ભારે પવન સાથે ધોધમાર વરસાદથી વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, પવન તેટલો ભારે છે જાણે વંટોળિયું થતું હોય. દ્વિચક્રી વાહનને તો બહાર નીકળવું મુશ્કેલ થઈ રહ્યું છે. આ વાહન સાથે તમને ઉડાડીને લઈ જાય તેવો પવન જોવા મળી રહ્યો છે. વાંકાનેરના દ્રશ્યો છે જે તે આપને બતાવી રહ્યા છે. વાહન ચાલકોને કેટલીક જગ્યાએ ઊભા રહીને ત્યારબાદ વરસાદ ધીમો થાય પછી આગળ વધવાની પરિસ્થિતિનું સામનો કરવો પડી રહ્યો છે. વિસ્તારની અંદર અનેક જગ્યાએ ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. તો આ તરફ કચ્છના વાગડ વિસ્તારમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. ગરમી અને ઉકળાટ બાદ રાપર શહેરમાં વરસાદી ઝાપટા પડ્યા. તાલુકાના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે, પરંતુ કચ્છની અંદર વરસાદી ઝાપટાને કારણે તમામ લોકોને ઠંડક મળી ગઈ છે. વાત અમરેલીની પણ કરી લઈએ. અમરેલી સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં વાતાવરણ પલટાઈ ગયું છે. બપોર બાદ ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે. સાવરકુંડલાના ઠવી, વિરડી, વાશિયાળી, નાળમાં વરસાદ જોવા મળ્યો છે. મોલડી, ભોકરવા સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ થયો છે. ભારે વરસાદને કારણે ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા છે. વરસાદને કારણે નાળ ગામની સ્થાનિક નદીમાં પૂર આવી ગયું છે. વાવણી લાયક વરસાદને કારણે ખેડૂતો ખુશ છે. સ્થાનિક નદીઓમાં પૂર જોવા મળી રહ્યું છે. પૂરતું પાણી મળી રહ્યું છે. જે રાહ હતી તે વરસાદ આવતા ખુશખુશાલ થઈ ગયા છે, કારણ કે વાવણી કરી સૌરાષ્ટ્રના કેટલાક ખેડૂતોએ. ત્યારબાદ મોન્સૂન બ્રેકની વાત આવી ગઈ, પરંતુ વરસાદ હજી પણ જોવા મળી રહ્યો છે. ચોમાસું નબળું પડી ગયું ગુજરાતના દક્ષિણ છેડામાં પ્રવેશતા તેવી વાત હતી, પરંતુ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ છે અને નદીમાં પૂરના દ્રશ્યો છે. ખેડૂતો, વાવણી લાયક વરસાદ માટે થઈ જજો તૈયાર. 7 દિવસ બાદ છોતરાફાળ વરસાદ પડશે. ગુજરાતમાં પ્રવેશ્યું તો ખરું, પરંતુ પ્રવેશતાની સાથે નબળું પણ પડી ગયું. માટે હાલ તો સ્થિતિ એવી છે કે ખેડૂતોને વાવણી લાયક વરસાદ માટે થોડી રાહ જોવી પડી રહી છે. પણ હવે ખેડૂતો વાવણી લાયક વરસાદ માટે તૈયાર થઈ જજો, કેમ કે ચોમાસાએ આગળ વધવાનું શરૂ કર્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ ચોમાસાએ આગળ વધવાનું શરૂ કર્યું છે. હજુ ચોમાસાની ધરી વલસાડ, નવસારી સુધી પહોંચી છે. આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદ છૂટો છવાયો તો ધોધમાર વરસાદ પણ જોવા મળશે. થંડરસ્ટોર્મ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદમાં વરસાદ પડશે. 20 जून સુધી મધ્યમથી હળવો વરસાદ જોવા મળશે. की बात करेंगे डे 2 के लिए तो आइसोलेटेड प्लेसेस पे लाइट रेन, साथ में लाइट टू मॉडरेट रेन, साथ में थंडरस्टॉर्म की वार्निंग दी गई है. और जो डिस्ट्रिक्ट है जहाँ पे लाइट टू मॉडरेट रेन साथ में थंडरस्टॉर्म होंगे वो डिस्ट्रिक्ट है दाहोद, छोटा उदयपुर, डांग, नवसारी, वलसाड, तापी, दमन और दादरा नगर हवेली. 3 દિવસ બાદ આંધી વંટોળ સાથે તૂટી પડશે વરસાદ. અંબાલાલની હચમચાવી નાખનારી આગાહી. અંબાલાલ પટેલની હચમચાવી નાખનારી આગાહી. 3 દિવસ બાદ આંધી વંટોળ સાથે તૂટી પડશે વરસાદ. 22 જૂન સુધી આભ ફાટે તેવો વરસાદ પડશે. રાજ્યમાં વરસાદે ભલે બ્રેક મારી હોય, પરંતુ 3 દિવસ બાદ તોફાની વરસાદ માટે થઈ જજો તૈયાર. 3 દિવસ બાદ એટલે કે 17મી જૂનથી ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થશે. એવો વરસાદ પડશે કે 3 દિવસમાં નદી, નાળા, ડેમ છલકાઈ જશે. આવી ખતરનાક અને ખેડૂતોને હચમચાવી નાખનારી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 3 દિવસ બાદ ચોમાસું તેનું ઓરિજિનલ સ્વરૂપ બતાવશે. 17મી જૂનથી 22મી જૂન સુધી મકાનના પતરા ઉડી જાય તેવી આંધી વંટોળ સાથે વરસાદ થશે. આ વરસાદ આખા ગુજરાતને ધમરોળશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં તોફાની વરસાદ પડશે. ભાવનગર, અમરેલી, બોટાદમાં ભારે પવન સાથે વરસાદ પડશે. મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજા જોરદાર બેટિંગ કરશે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં વરસાદ તૂટી પડશે. મહેસાણા, વિરમગામમાં મન મૂકીને વરસશે મેઘરાજા. 22 જૂન સુધીમાં ભારે ગાજવીજ સાથે અમુક વિસ્તારમાં વરસાદ થશે. વીજળી વધુ થશે. 30 થી 45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. 22 થી 25 જૂનના સારો વરસાદ થવાનું અનુમાન છે. પવનની તેજ ગતિના સપાટા સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં,
ભાવનગરના ભાગમાં બાબરા, બોટાદ, બરવાડા, આ ઉપરાંત દક્ષિણના ઘણા ભાગો અને ખંભાતના ભાગો, ગોધરાના ભાગો, તારાપુરના ભાગો, ખેડા જિલ્લાના કેટલાક ભાગમાં વિન્ડ ગસ્ટ જબરદસ્ત છે. ગીર સોમનાથથી સાબરકાંઠા સુધી આંખલાઓએ લીધો ઉપાડો, રોડ પર મચી અફરાતફરી. ઉનાના મુખ્ય બજારમાં કંઈક આ રીતે આંખલાઓ બાખડી પડ્યા. ગીર સોમનાથના ઉનાની બજારમાં રખડતા પશુએ એવો આતંક મચાવ્યો કે રોડ પર સન્નાટો છવાઈ ગયો. આંખલાઓ લગભગ અડધો કલાક સુધી લડાઈ કરતા રહ્યા. પોસ્ટ ઓફિસ ચોક વિસ્તારમાં આંખલાઓ જંગે ચડ્યા. આંખલાઓ એવા ઝઘડ્યા કે આખો વિસ્તાર બાનમાં લઈ લીધો. જાણે કે એકબીજાના જીવના પ્યાસા બન્યા હોય તે રીતે સામસામે સિંગડાઓ ભરાવી લડતા રહ્યા. એકબીજા પર ભારે પડતા રહ્યા. આખા રોડ પર દોડધામ કરતા આ અફરાતફરી મચી ગઈ. આંખલાઓની ઝપેટમાં વાહનો આવી ગયા. રસ્તો અડધો કલાક સુધી બંધ રહ્યો. આંખલા યુદ્ધ થતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા. લોકોએ જીવ બચાવવા દોડાદોડી કરી મૂકી હતી. ઉના જેવો જ માહોલ જોવા મળ્યો હિંમતનગરના. સાબરકાંઠાના હિંમતનગરમાં રખડતા ઢોરે એવો ઉપાડો લીધો કે રોડ પર દહેશત ફેલાઈ ગઈ. અલગ અલગ બે સ્થળે આંખલાના યુદ્ધ જામતા 2ને ઈજા પહોંચી. મહાવીરનગર 4 રસ્તા પર આંખલા યુદ્ધમાં 2 મહિલાની ઈજા પહોંચી. ટાવર રેલવે ફાટક પાસે પણ રખડતા આંખલાઓ લડતા રહ્યા. લડતા આંખલા રોડ પર દોડતા અફરાતફરી મચી ગઈ. માર્કેટ જાણે જંગનું મેદાન બની ગયું હોય તે રીતે આંખલાઓએ આતંક મચાવ્યો. આંખલાના આતંકથી પાર્ક કરેલી 2 વ્હીલરને પણ નુકસાન થયું. અમદાવાદમાં કાપડના ગોડાઉનમાં ભીષણ આગ, 5 કિલોમીટર દૂર સુધી દેખાયો ધુમાડાના ગોટે ગોટા. અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં જૂના ઢોર બજાર પાસે પટેલ મેદાનમાં આવેલા કાપડના ગોડાઉનમાં ભીષણ આગ લાગી. પતરાના શેડના બનેલા ગોડાઉનમાં આગ ફેલાતા દોડધામ મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે આસપાસના ગોડાઉનો પણ આગની ચપેટમાં આવી ગયા હતા. કોહિનૂર ક્રિએશન કાપડનું ગોડાઉન હોવાના કારણે તુરંત જ આગ ફેલાઈ ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા 10થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર જવાનોએ કલાકો સુધી પાણીનો મારો ચલાવ્યો હતો. ત્યારે મહા મહેનતે આગ પર કાબુ મેળવાયો હતો. પણ આગ એટલી ભીષણ હતી કે ગોડાઉનની અંદર રહેલો તમામ સામાન બળીને રાખ થઈ ગયો. આગથી ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા. 5 કિલોમીટર દૂર સુધી આગના ધુમાડા દેખાતા દહેશત ફેલાઈ ગઈ. ગોડાઉનની આજુબાજુ રહેતા લોકો ડરી ગયા હતા. જેસીબીની મદદથી ગોડાઉનની પાછળની દિવાલ તોડવાની ફરજ પડી હતી. મોડાસામાં રોડ પર ડીપીમાં આગ લાગતા ભડકા થયા. મોડાસામાં શોર્ટ સર્કિટને કારણે આ ડીપીમાં આગ લાગી હતી. મોડાસાના માલપુર રોડ પર શિવવિલા સોસાયટીમાં વીજ ડીપી ભડકે બળતા લોકો ડરી ગયા હતા. અડધી રાત્રે ડીપીમાં કડાકા બડાકા સાથે આગ લાગતા સોસાયટીમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. ડીપીમાં ભારે તણખા સાથે આગ લાગતા દોડધામ મચી ગઈ. રોડ પર વીજળીના તણખા ઉડ્યા હતા. આગના કારણે ચારે બાજુ અંધકાર છવાયો હતો. લોકો ડરી ગયા હતા. જોકે સદનસીબે આગ વિકરાળ ન બનતા મોટી દુર્ઘટના ટળી ગઈ. અંબાજીમાં ખાનગી વાહન ચાલકો બેફામ, એક જીપમાં 7ની જગ્યાએ 50 લોકોને બેસાડ્યા. મોતની સવારીના જોઈ લો આ દ્રશ્યો. જીતની છત પર તમે ગણતા થાકી જશો એટલા લોકો બેઠા છે. જીપની અંદર તો 7 લોકોને બેસવાની ક્ષમતા હોય, પરંતુ અહીં ગણી લો લગભગ 20થી 25 લોકો બેઠા છે. સાક્ષાત રોડ પર મોતની માફક દોડતા જીપડાના આ દ્રશ્યો છે અંબાજીના. અંબાજી પંથકમાં વાહન ચાલકો બેફામ બન્યા છે. એક જીપમાં 7ની જગ્યાએ 35થી 40 મુસાફરો ભરીને લઈ જવામાં આવી રહ્યા છે. હાલ અંબાજી પંથકમાં આદિવાસી લોકોમાં લગ્નની સિઝન હોવાથી જીપ ચાલકો કમાઈ લેવાની લાલચમાં બેફામ હેરાફેરી કરી રહ્યા છે. લોકો પણ જ્યાં જગ્યા મળે ત્યાં બેસી ઝડપથી પહોંચવા માટે આવા પ્રકારના મોતની સવારી કરી રહ્યા છે. એમને ક્યાં ખબર છે કે આ સવારી પ્રસંગોને માતમમાં ફેરવી શકે છે. આવી હાલત દરરોજની છે. અંતરિયાળ વિસ્તારમાં જીપની પાછળ લટકાવી અને જીપની ઉપર બેસાડી ક્ષમતા કરતાં વધુ મુસાફરોને જીવના જોખમે મુસાફરી કરાવવામાં આવી રહી છે. ખાનગી વાહન ચાલકો, તંત્ર કે પોલીસનો કોઈ જ જાતનો ડર રાખ્યા વગર છડેચોક મુસાફરોને મોતના મુખમાં ધકેલી રહ્યા છે. કોઈ મોટી દુર્ઘટના બની શકે છે તેવું અમને દેખાઈ રહ્યું છે, તો તંત્ર આવા લોકો સામે આંખ આડા કાન કેમ કરે છે? લબરમુછિયા યુવાનો જે બાઇક સહિતના વાહનો બેફામ ચલાવતા હોય છે તેમની સામે પણ તંત્ર કાર્યવાહી કરે, પરંતુ આવા વાહન ચાલકોને તો પોલીસ જાતે જ છાવરતી હોય એવું લાગે છે. ગીર સોમનાથમાં આંગણવાડીના અનાજનો વેપરો થતો હોવાનો પર્દાફાશ. ગીર સોમનાથમાં આંગણવાડીના અનાજમાં ગોલમાલ ચાલતી હોવાનો પર્દાફાશ થયો છે. હજી એક દિવસ પહેલા જ આંગણવાડીના અનાજમાંથી જીવાત નીકળી હતી, ત્યારે હવે ગીરગઢડા પાડાબાદર નામની આંગણવાડીનું અનાજ બહાર લઈ જવાતું હોવાનો વિડીયો વાયરલ થયો છે. સંચાલક દ્વારા અનાજ બહાર લઈ જવાતું હોવાનું સામે આવ્યું. મોડી રાત્રે આંગણવાડીનું અનાજ સંચાલક દ્વારા આંગણવાડીની બહાર લઈ જવામાં આવી રહ્યું છે. ગામના સરપંચ અને લોકોએ રાત્રિ દરમિયાન ચેક કરતા આંગણવાડીનું અનાજ હોવાનું જે સામે આવ્યું. અનાજની કાળાબજારી પકડાઈ જતા સંચાલકનું કહેવું છે કે તે અનાજ સાફ કરવા ઘરે લઈ જતા હતા. જો કે મોડી રાત્રે અનાજ ઘરે લઈ જતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. સુરેન્દ્રનગરમાં સ્કૂલ વાહન ચાલકો હડતાળ પર ઉતરતા વાલીઓ પરેશાન.
સુરેન્દ્રનગરમાં આરટીઓ અને પોલીસના સંયુક્ત ચેકિંગના વિરોધમાં સુરેન્દ્રનગરના સ્કૂલ વાહન ચાલકો હડતાળ પર ઉતર્યા છે. અંદાજે 100થી વધુ રિક્ષા, વાન તેમજ સ્કૂલ બસ સહિતના ચાલકો કામગીરીથી અળગા રહી હડતાળ પર ઉતર્યા છે. આરટીઓ અને પોલીસ વિભાગ દ્વારા ચેકિંગના નામે કરવામાં આવતી હેરાનગતિના વિરોધમાં રિક્ષા, વાન તેમજ સ્કૂલ બસ ચાલકો હડતાળ પર ઉતરીને વિરોધ કર્યો. બપોરે તમામ સ્કૂલ વાહન ચાલકો એકત્ર થઈ કલેક્ટરને રજૂઆત કરી. બીજી તરફ સ્કૂલ વાહન ચાલકો હડતાળ પર ઉતરતા વાલીઓ પરેશાન થઈ ગયા. વાલીઓને પોતાના બાળકોને સ્કૂલે મૂકવા જવાની ફરજ પડી તો અમુક બાળકો સ્કૂલે જઈ શક્યા નહીં. સુરક્ષા મામલે તંત્ર એક્શનમાં આવતા નડિયાદની સ્કૂલ વાહનોના ડ્રાઈવરો રોષમાં. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને હાલ શાળાઓ શરૂ થતાં ફરી કોઈ આવી ઘટના ન બને તેને ધ્યાનમાં રાખીને સ્કૂલ વાનના ડ્રાઈવરો માટે કડક નિયમો બનાવવામાં આવ્યા છે, જેના પગલે નડિયાદની સ્કૂલ વાહનોના ડ્રાઈવરો રોષે ભરાયા. નડિયાદ આરટીઓ કચેરીએ વાહન ચાલકો એકત્ર થયા. નડિયાદ આરટીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. તેઓનું કહેવું છે કે શાળાના ડ્રાઈવરો આવા નિયમો લાગુ ન પડવા જોઈએ, તેનાથી તેઓને ખૂબ જ નુકસાન પહોંચે છે. સ્કૂલના ડ્રાઈવરો પર 25 થી 30 હજારનો વીમો અને 800 રૂપિયા ટેક્સ આવવાથી ટેક્સી ડ્રાઈવરોમાં ભારે રોષ જોવા મળ્યો, જેથી ડ્રાઈવર એસોસિએશન દ્વારા આવતીકાલથી હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. રાજકોટ બાદ મોરબી તંત્ર એક્શનમાં 290 કરતા વધુ મિલકતોને નોટિસ. રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્યમાં ઠેર ઠેર ફાયર સેફટીને લઈને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબી ફાયર વિભાગે શહેરના વિવિધ વિસ્તારોમાં ફાયર એનઓસી તેમજ બીયુ પરમિશનને લઈને ચેકિંગ કર્યું હતું, જેમાં અત્યાર સુધીમાં 290 કરતા વધુ મિલકતોને નોટિસ ફટકારવામાં આવી છે. તો 75 વિસ્તારમાં ફાયર સેફટી વિના ગેરકાયદે ચાલતા પ્લે હાઉસ અને ટ્યુશન ક્લાસીસ સામે પણ કાર્યવાહી કરી ચેતવણી આપવામાં આવી છે. ફાયર સિસ્ટમ અને જરૂરી સાધનો વિકસાવવા માટે સૂચના અપાઈ છે. જ્યાં સુધી ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ ન કરાય ત્યાં સુધી ક્લાસીસ અને પ્લે હાઉસ શરૂ નહીં કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે. વડોદરામાં વીજ તંત્રે બુદ્ધિનું દિવાળું ફૂક્યું. રોડની વચ્ચે મોતરૂપી વીજ પોલની માયાજાળ. જો તમે વડોદરાના કોયલી રોડ પરથી નીકળવાના હોવ તો જરા સાચવીને નીકળજો. અહીંયા વીજતંત્રની બેદરકારીના કારણે રોડ પર વીજપોલના રૂપમાં સાક્ષાત યમદૂત ઊભા છે. રોડ પર રીતસર વીજપોલની માયાજાળ છે. રોડની વચ્ચોવચ્ચ જ વીજપોલના ખડકલાના કારણે અહીંયાથી દરરોજ પસાર થતા લાખો લોકોના માથે મોત ઊભું છે. એમજીવીસીએલે જાણે બુદ્ધિનું દેવાળું ફૂંકી દીધું હોય તેમ વીજપોલ જોખમી બની ગયા હોવા છતાં કોઈ કામગીરી કરાતી નથી. વડોદરાના ઉંડેરા કોયલી રોડ પરથી જ્યારે વાહન ચાલકો પસાર થાય છે ત્યારે વાહન ચાલકોના શ્વાસ અદ્ધર થઈ જાય છે. આ રોડ પર વચ્ચોવચ્ચ વીજપોલ નાખી દેવાયા છે. વીજ થાંભલાઓની માયાજાળ વચ્ચેથી વાહન લઈને પસાર થવું અત્યંત મુશ્કેલી ભર્યું છે. વુડાના અધિકારીઓનો પણ થાંભલા હટાવ્યા વિના નવો રોડ કેવી રીતે બનાવી દીધો? વાહન ચાલકોનું કહેવું છે કે આને એમજીવીસીએલની ભૂલ સમજવી કે પછી બેદરકારી. વહેલી તકે રસ્તા વચ્ચેથી જોખમી વીજ થાંભલા હટાવી લેવા સ્થાનિકો અને વાહન ચાલકો માંગ કરી રહ્યા છે. તાજેતરમાં આ રોડ પર એક અકસ્માતમાં એકનું મોત પણ થઈ ચૂક્યું છે. વડોદરામાં વીજ તંત્ર જ વીજળી બગાડતું હોવાનો ખુલાસો. એક તરફ વીજ તંત્ર લોકોને વીજળીનો ઓછો વપરાશ કરવા માટે અપીલ કરે છે, પરંતુ આ દ્રશ્ય જુઓ. ક્યાંય કોઈ કર્મચારી નથી દેખાતા, પણ આખી ઓફિસમાં ચાલુ છે લાઇટો, ફરી રહ્યા છે પંખા. અધિકારીઓની ચેમ્બરમાં પણ એસી, પંખા, લાઇટો બળી રહી છે. વીજળીના બગાડના આ દ્રશ્યો છે વડોદરાના કોયલી સબ ડિવિઝન ઓફિસના. વડોદરા એમજીવીસીએલમાં ડાહી સાસરે ન જાય અને ગાડીને શિખામણ આપે એવો ઘાટ ઘડાયો છે. અહીં પ્રજાના પૈસાનો કઈ હદે દુરુપયોગ થઈ રહ્યો છે તેની આ બોલતી તસવીર છે. કોયલી સબ ડિવિઝન ઓફિસમાં સવારના 11 વાગ્યા હોવા છતાં કોઈ કર્મચારીઓ ડોકાયા ન હતા, પરંતુ કોના બાપની દિવાળી તેની જેમ સિક્યુરિટી ગાર્ડે આખી ઓફિસમાં લાઇટો, પંખા શરૂ કરી ઉજાસ કરી નાખ્યો. એક બે ટેબલની વાત નથી, એક પણ ટેબલ પર કર્મચારીઓ હાજર નહીં, છતાં પંખા, લાઇટ ચાલુ છે. ભાઈ સાહેબો કાળઝાળ ગરમી બફારામાં ઓફિસે પહોંચે તો તેમને ગરમી ન લાગવી જોઈએ. કામચોર કર્મચારીઓ ઓફિસ પહોંચે એ પહેલા જ તેમની ઓફિસો ઠંડી થઈ જવી જોઈએ. બિલ તો ક્યાં કર્મચારીઓને ભરવાનું છે, સરકાર જ ભરવાની છે. એટલે 24 કલાક વીજળીનો દુરુપયોગ કરો તમારે. આ દ્રશ્યો જોઈને લોકોમાં રોષ ફેલાયો છે અને ગ્રાહકોએ કહ્યું વીજળી બચાવવાની સલાહ આપનાર પહેલા ખુદ સુધરે. રાજકોટ આગકાંડ બાદ પણ તંત્ર નથી સુધર્યું. હજુ અનેક હાઉસિંગના મકાનો જર્જરિત. રાજકોટ હાઉસિંગ બોર્ડમાં 100 મકાન જર્જરિત હાલતમાં છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ અને સરકારી નિયમોની આંઠીઘૂંટીને પગલે દર વર્ષે ચોમાસામાં હજારો લોકો ઉપર જોખમ છે. ગત વર્ષે પણ જર્જરિત આવાસ આરએમસીએ ખાલી કરાવેલા. નવા આવાસ નિયમોને કારણે બની શકતા નથી. જર્જરિત મકાનોમાં લોકો રહેવા માટે મજબૂર છે. ભારે પવન અને વરસાદની સ્થિતિમાં દુર્ઘટના થવાની શક્યતા છે. જર્જરિત આવાસમાં રહેતા હજારો પરિવારો માટે ચિંતાની સ્થિતિ છે. આનંદનગર હાઉસિંગ બોર્ડના 100થી વધુ ક્વાર્ટર્સ જર્જરિત બની જતા લોકોની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ. છતમાં તિરાડો પડી ગઈ છે, પોપડા ઉખડી ગયા છે. ઉપર
ઉપરથી સળિયા ડોકિયા કરે છે। આવા ઘરમાં રહેતા લોકોને રાત દિવસ મોત દેખાઈ રહ્યું છે। ત્યારે ચોમાસું પણ શરૂ થઈ જતા લોકો ચિંતામાં છે। ચોમાસાની ઋતુની પણ શરૂઆત થઈ ગઈ છે। ચોમાસાની ઋતુમાં જો ભારે વરસાદ પડે અને કોઈ દુર્ઘટના સર્જાય તો અનેક લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે। બીજી તરફ તંત્રના પેટનું પાણી હાલતું નથી। જાણે કોઈ દુર્ઘટના પછી જ એક્શન મોડમાં આવે તો શું કામનું। વડોદરામાં આવાસ યોજનામાં વિધર્મીને મકાન ફાળવતા વિવાદ। વડોદરા મૂળનાથ રેસિડેન્સી મુખ્યમંત્રી આવાસ યોજનામાં વિધર્મીને મકાન ફાળવતા વિવાદ સર્જાયો છે। 462 મકાનમાંથી એકમાત્ર મકાન વિધર્મીને ફાળવતા રહીશોએ જય શ્રી રામના નારા લગાવી કોર્પોરેશન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા। કોર્પોરેશને કે ટાવરમાં આવેલ 204 નંબરનું મકાન વિધર્મીને ફાળવ્યું છે। હરણી વિસ્તાર અશાંતધારા હેઠળ આવતો હોવા છતાં પાલિકાના અધિકારીઓને કોના ઇશારે વિધર્મીને મકાન ફાળ્યું તેવો સવાલ લોકો પૂછી રહ્યા છે। અનેક રજૂઆત બાદ પણ પાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરાયાનો આક્ષેપ છે। તો આ મુદ્દે વીએમસીના અફોર્ડેબલ હાઉસિંગ કાર્યપાલક ઇજનેરે નિવેદન આપ્યું અને કહ્યું કે આ મકાનમાં દસ્તાવેજ 2018માં થયા હતા, ત્યારે અશાંત ધારા લાગુ પડતા ન હતા। સરકારની યોજનામાં ધર્મ આધારિત ફાળવણી થતી નથી। પાલિકાની આમાં કોઈ જવાબદારી આવતી નથી। સ્થાનિકો તેમની રીતે રસ્તો કાઢે, પાલિકા આમાં કોઈ દખલ અંદાજી કરી ન શકે। જૂનાગઢના વંથલી યાર્ડ રાવણાની પુષ્કળ આવકથી ઉભરાયું। એકવાર બજારમાં આનંદ રસરાજ કેરી આવી ગયા બાદ જૂનાગઢનું વંથલી યાર્ડ ગીરની કેસર કેરી બાદ રાવણાની આવકથી ઉભરાયું। વંથલી ફ્રૂટ યાર્ડ હાલ કાળા જાંબુ એટલે કે રાવણાથી છલોછલ થઈ ગયું છે। જ્યાં જુઓ ત્યાં કાળા ડિબાંગ રાવણા જ રાવણા નજરે પડી રહ્યા છે। પ્રતિદિન 3000 થી 4000 ડાલીની આવક થઈ રહી છે અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા ખેડૂતો પણ ખુશખુશાલ છે। વર્ષો બાદ રાવણાની ચાલુ સાલે અધધ આવક થઈ રહી છે। અહીં દરરોજ 3 થી 4000 ડાલીની આવક થઈ રહી છે। એક ડાલીમાં 7 થી 8 કિલો રાવણા હોય છે, એટલે દરરોજ 32 થી 35 હજાર કિલો રાવણાની આવક થઈ રહી છે અને તેનો ભાવ પણ 1 કિલોના 150 થી 200 રૂપિયા છે। અહીંના રાવણા ગુજરાત બહારના લોકોને પણ દાઢે લાગ્યા છે, એટલે વંથલીથી દિલ્હી, મુંબઈ સહિતના રાજ્યોમાં રાવણા જાય છે। માંગ સારી હોવાથી ખેડૂતોને પૂરતા ભાવ મળી રહ્યા છે, જેથી ધરતીપુત્રો પણ હરખાયા છે। વંથલીમાં સિઝન દરમિયાન રાવણાનો 5 થી 7 કરોડ રૂપિયાનો વ્યાપાર થાય છે। ગીરની કેસર કેરીને પણ ટક્કર આપે તેવી કેરી આવશે। આનંદ રસરાજ નામની કેરીની જાત વિકસાવી। એકવાર બજારમાં આનંદ રસરાજ કેરી આવી ગયા બાદ તમે ગીરની કેસર કેરીને ભૂલી જશો। જી હા, ગીરની કેસર કેરીને પણ ટક્કર આપે તેવી કેરીની નવી જાત આણંદ કૃષિ યુનિવર્સિટીએ વિકસાવી છે। આણંદ કૃષિ યુનિવર્સિટીએ આનંદ રસરાજ નામની કેરીની નવી જાત વિકસાવવામાં આવી। આણંદ કૃષિ યુનિવર્સિટીએ છોટાઉદેપુર જબુગામ ખાતે કેરીની આ નવી જાતના આંબા વિકસાવ્યા છે। આનંદ રસરાજ કેરીનું ઉત્પાદન કર્યું છે। આવનારા વર્ષોમાં આ કેરી બજારમાં આવશે અને આવનારા ભવિષ્યમાં પણ ખેડૂતો આ આંબાનું વાવેતર કરી સારી આવક મેળવશે, તે માટેના પ્રયાસો કૃષિ યુનિવર્સિટી આણંદ દ્વારા હાથ ધરવામાં આવશે। કૃષિ યુનિવર્સિટી અનુસાર આણંદ રસરાજ કેરી પ્રતિ વૃક્ષે સરેરાશ 57.4 કિલો અથવા પ્રતિ હેક્ટરે 11.49 ટનની ઉપજ આપે છે। અન્ય કેરીની જાત કરતાં આણંદ રસરાજ નિયમિત ઉત્પાદન આપે છે અને 100 થી 110 દિવસમાં તે પાકે છે, જે ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક છે। આ જાત લંગડો કરતાં 29.86%, દશહેરી કરતાં 44.95%, કેસર કરતાં 30.45%, સોનપરી કરતાં 31.35%, સિંધુ કરતાં 77.16% અને મલ્લિકા કરતાં 27.84% વધારે ઉપજ ધરાવે છે। કેસર અને સોનપરી કેરીની તુલનામાં આણંદ રસરાજમાં શુગર, ફ્લાવનોઇડ અને કેરાટોનાઇડની માત્રા ઓછી છે, સાથે તેમાં માત્ર 0.48% જ ક્રૂડ ફાઇબર છે। આ વખતે કેરી મોડી અને મોંઘી આવી, જોકે વેપારીઓને આંતરરાષ્ટ્રીય લેવલે કેરીમાંથી સારો નફો મળ્યો। ગીરની વિશ્વવિખ્યાત કેસર કેરી પર છેલ્લા 5 વર્ષથી વિપરીત હવામાનનું ગ્રહણ લાગ્યું છે। છેલ્લા 5 વર્ષથી કેસર કેરીનો પાક ઘટી રહ્યો છે। ઓછું ઉત્પાદન, ઊંચા ભાવ અને કેરીની સમયમર્યાદા ટૂંકી બની છે, જેને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે। હાલ કેસર કેરીનું છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે। આ ભીમ 11 બાદ કેસર કેરી ખરીદવી કઠિન બનશે। ગત વર્ષે તાલાળા મેંગો યાર્ડ ખાતે 12 લાખ બોક્સ કેસર કેરીની આવક હતી, જેનો બોક્સનો ભાવ 300 થી 500 રૂપિયા હતો, જેની સરખામણીમાં આ વર્ષે એક બોક્સના 800 થી 1300 રૂપિયા સુધીના ભાવ ચાલી રહ્યા છે। મહત્વનું છે કે આ વર્ષે ખરાબ હવામાનના લીધે કેરીના ફ્લાવરિંગ ખરી પડ્યા છે, જેથી માત્ર 40% કેરી જ બચી શકી હતી। તો બીજી તરફ આ વખતે કેસર કેરીની વિદેશમાં વધુ નિકાસ થઈ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે। લંડન, યુકે, સ્વિટ્ઝરલેન્ડ, અખાતી દેશો તેમજ આફ્રિકા જેવા દેશોમાં કેસર કેરીની સૌથી વધુ નિકાસ થઈ રહી છે। અત્યાર સુધીમાં 500 ટન જેટલી ગીરની કેસર એક્સપોર્ટ થઈ ચૂકી છે। સ્થાનિક લેવલે નહીં પણ આંતરરાષ્ટ્રીય લેવલે કેરીના આ વખતે સારો નફો મળ્યાનો વેપારીઓ દાવો કરી રહ્યા છે। મોરબી બચ્ચુ 2 ડેમનું રિપેરિંગ કામ 8 દિવસમાં પૂર્ણ થઈ જશે।
મોરબીના આસપાસ ગામના જીવાદોરી સમાન મચ્છુ બે ડેમનું રિપેરિંગ થઈ રહ્યું છે. ડેમના દરવાજા રિપેરિંગ કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ડેમ ખાલી કરવામાં આવ્યો છે, જેથી પાણીની અછત સર્જાય છે. અનેક ગામડાઓ પાણી વગર તરસ્યા છે. ત્યારે ડેમની કામગીરી ક્યાં પહોંચી તે જાણવા માટે ધારાસભ્ય કાંતિ અમૃતિયા તેમજ ધારાસભ્ય દુર્લભજી દેથરિયા દ્વારા મચ્છુ બે ડેમ ખાતે પહોંચ્યા. રિપેરિંગ કામનું નિરીક્ષણ કરવામાં આવ્યું. ઝડપથી કામ પૂર્ણ થાય તે માટે અધિકારીઓને તાકીદ કરવામાં આવી. તો મોરબીમાં પાણીની બુમરાણને લઈને ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ કહ્યું કે 44 વર્ષ બાદ આ મચ્છુ બે ડેમનું રિપેરિંગ થઈ રહ્યું છે અને ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે આ મચ્છુ બે ડેમના જે દરવાજા છે તેનું રિપેરિંગ કામ કરવું અત્યંત જરૂરી હતું. પાણીની તકલીફનો સામનો કરવા બદલ માફી માંગી આગામી 8 દિવસમાં કામ પૂર્ણ થઈ જવાની ખાતરી આપી. સૌરાષ્ટ્રમાં ચોમાસું જામ્યું. સુરેન્દ્રનગર, ભાવનગર અને રાજકોટમાં કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો. સુરેન્દ્રનગરના મૂળીમાં કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો. સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના ગામડાઓમાં સવારથી ઉકળાટ બાદ સાંજના સમયે વરસાદ તૂટી પડ્યો હતો. કડાકા ભડાકા સાથે તોફાની વરસાદ વરસતા મૂળીના ગામડાઓના રોડ પર પાણી ભરાઈ ગયા હતા. મૂળી, સરા સહિતના ગામડાઓમાં વરસાદથી રોડ પર પાણી વહેતા થઈ ગયા હતા. ધોધમાર વરસાદથી ખેડૂતો ખુશ થઈ ગયા. બીજી તરફ અસહ્ય ઉકળાટ અને બફારામાંથી લોકોને રાહત મળી. તોફાની વરસાદના દ્રશ્યો છે ભાવનગરના. ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ગામડાઓમાં મેઘરાજાએ જમાવટ કરી. ગામડાઓમાં લગભગ અડધો કલાક સુધી વરસાદ મન મૂકીને વરસ્યો. 8 મહિનાઓથી સુખી ભટ ધરતી પર આકાશમાંથી હિત વરસતા ચારે બાજુ ઠંડક પ્રસરી ગઈ હતી. શિહોર તાલુકાના વરલ ગામે ધોધમાર ભારે પવન સાથે વરસાદ પડતા ગામની ગલીઓમાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદને કારણે ખેડૂતો ખુશ થઈ ગયા. રાજકોટ શહેરમાં પણ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી. રાજકોટ શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો. આખો દિવસ આકાશમાં આગની વર્ષા બાદ સાંજે શહેરમાં આકાશમાંથી મેઘમહેર થઈ. શહેરના ભુવનેશ્વર રોડ, સિવિલ હોસ્પિટલ ચોક, જામનગર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ થયો. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ સવારથી મેહુલિયો જામ્યો. ભારે બફારા અને ઉકળાટ વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મેઘ સવારી આવી પહોંચતા લોકોને રાહત મળી. હવામાન વિભાગ દ્વારા આજથી 5 દિવસ માટે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી. સવારથી જ સુરતનું આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું. ત્યારબાદ હળવા વરસાદની શરૂઆત થઈ. વહેલી સવારે જ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. સવારના સમયે જ વરસાદ આવતા નોકરી ધંધે જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. વરાછા, કાપોદ્રા, કતારગામ, લીંબાદ, ઉધના, રાંદેર સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો. હળવા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. નોકરી ધંધા પર જતા લોકોએ પલળે નહીં તે માટે ઓવરબ્રિજનો સહારો લીધો. જ્યારે કેટલાક લોકો બ્રિજ પર પલળતા પોતાના વાહનમાં પસાર થઈ રહ્યા હતા. નાના બાળકો પણ પહેલા વરસાદમાં ઝૂમી ઉઠ્યા. વરસાદની રાહ જોતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો. ડાંગમાં મેઘરાજાની પધરામણી, પડ્યો દેહ ધનાધન. ધોધમાર વરસાદના દ્રશ્યો છે ડાંગના. ડાંગમાં વહેલી સવારથી વરસાદે મંડાણ કર્યું. છેલ્લા કેટલાક દિવસથી ભારે બફારામાં લોકો પરસેવે રેબઝેબ થતા જોવા મળ્યા. સવારથી વાદળો પણ કાળા ડિબાંગ થઈ ગયા હતા. ત્યારે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો. ડાંગ, વઘઈ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થઈ ગયા. અચાનક જ વરસાદ શરૂ થઈ જતા સવારમાં લોકોને મુશ્કેલી પડી. વરસાદે તોફાની બેટિંગ કરતા વાતાવરણમાં ઠંડક જરૂરથી પ્રસરી ગઈ. વરસાદના કારણે આ વિસ્તારના ખેડૂતો પણ ખુશખુશાલ થઈ ગયા હતા. ડાંગના હવાના ગલકુંડ વિસ્તારમાં આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ. ડુંગર પર ભારે વરસાદ. ખાપરી નદીમાં ઘોડાપૂર આવી ગયું. નદીમાં અચાનક પૂર આવતા લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા. ખાપરી નદીના કેચમેન્ટ એરિયામાં આવતા ડુબાઉ કોઝવે પર નદીના પૂર ફરી વળતા થોડા સમય માટે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો. હજી તો ચોમાસું જેવું હોય તેવું જામ્યું નથી. તે પહેલા જ ડાંગની અંદર આ પૂરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. આબ ફાટ્યું હોય તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ કોઈ જૂના દ્રશ્યો નથી. આજના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં આગળ પૂર આવ્યાની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. નદીઓ બે કાંઠે નહીં, પૂરમાં પરિવર્તિત થઈ ગઈ હોય, વિસ્તારોને ડૂબાડતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદ. પડધરી તાલુકાના ગામોમાં 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો. સરપદડ, હિદડ, કેરાળા, ઇટાળા સહિતના ગામોમાં વરસાદ. વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. તો સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો હતો. રાજકોટ શહેરમાં પણ સારો એવો વરસાદ સાંજે સુધીમાં જોવા મળ્યો હતો અને હવે રાજકોટ જિલ્લાના પણ સમાચાર મળી રહ્યા છે. 1.5 ઇંચ વરસાદ પડધરીમાં થયો હોવાની જાણકારી છે. પડધરીમાં 1.5 ઇંચ વરસાદથી એ વાત સ્પષ્ટ છે કે ખેડૂતો જે રાહ જોઈ રહ્યા હતા વાવણી લાયક વરસાદની, તે વાવણી લાયક વરસાદ આવી ગયો છે. અનેક વિસ્તારોની અંદર નદીઓ જીવંત થઈ ગઈ છે, બે કાંઠે જોવા મળી રહી છે. વાવણી લાયક વરસાદથી ખેડૂતો જે ચોમાસું અટકી ગયું છે અથવા તો વિલંબ સાથે અથવા તો નબળું થઈ ગયું છે, મોન્સૂન બ્રેક જેને કહેવામાં આવે છે, તેવી પરિસ્થિતિનું નિર્માણથી ખેડૂતો ચિંતામાં હતા. પરંતુ આ તમામ વિસ્તારની અંદર સારો વરસાદ થઈ રહ્યો છે. લોધિકામાં પણ તોફાની વરસાદ છે.
તો રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, લોધિકા તાલુકાના રાવકી સહિતના ગામોમાં વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશી, વાવણી લાયક વરસાદથી ખેડૂતો જોઈ રહ્યા હતા રાહ। એ દરમિયાન આ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે જ્યાં આગળ ગામનો પુલ બેસી ગયો છે। રાજકોટ પંથકમાં પાછલા 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે। સતત વરસાદ વરસી રહ્યો છે તેવામાં પડધરીના સરબદળ ગામના પુલ અચાનક બેસી ગયો। નદીમાં વરસાદી પાણીનો પ્રવાહ છે। વરસાદના સમયે પુલ બેસી જવાને કારણે અલગ અલગ 8 થી 10 જેટલા ગામને અસર પહોંચશે। વધારે વરસાદને કારણે પુલનો કેટલોક ભાગ બેસી ગયો હોવાનું લોકોનું કહેવું છે। હાલ વાહન વ્યવહારને અસર પહોંચી રહી છે। ભારે વરસાદ થયો છે। ભારે વરસાદને કારણે નદી જે હતું તેમાં પાણીનું પ્રમાણ વધી ગયું, જે એક મુખ્ય કારણ ગામ લોકોનું કહેવું છે કે જેના કારણે આ પુલ બેસી ગયો છે। 8 થી 10 જેટલા ગામને એકબીજા સાથે જોડતો આ એકમાત્ર પુલ હતો જે બેસી જવાને કારણે, આ ક્ષતિગ્રસ્ત થઈ જવાને કારણે વાહન વ્યવહાર અટકી ગયો છે। હવે જ્યાં સુધી આ નવો પુલ નહીં બને ત્યાં સુધી આ ગામ લોકોનું એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું મુશ્કેલ થતું જોવા મળી રહ્યું છે। તો સરબદળ, રાજકોટ, પડધરીના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં આગળ 1.5 થી 2 ઇંચ વરસાદ વરસી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે।